નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સામાન્ય નાગરિકને સીધી અસર કરતા નિર્ણય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હવે આવકના દાખલા સહિત કુલ 20 જેટલી નાગરિક સેવાઓ સંપૂર્ણ રીતે ઓનલાઈન કરવામાં આવી રહી છે. એટલે કે હવે લોકો માટે સરકારી ઓફિસના ચક્કર ઓછા થશે અને ઘણી સેવાઓ ઘરે બેઠા મળશે. તેથી ગુજરાતના નાગરિકો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહત આપતો મોટો નિર્ણય છે. કેમ કે હવે આવકનો દાખલો, જાતિનો દાખલો તેમજ રેશન કાર્ડ સંબંધિત ઘણા કામ માટે લોકોને ઓફિસના ચક્કર મારવાની જરૂર રહેશે નહીં. હવે આ તમામ સેવાઓ ઘર બેઠા જ ઓનલાઈન રીતે મેળવી શકાશે. આ નિર્ણયથી ખાસ કરીને ગામડાઓમાં રહેતા લોકો, વરિષ્ઠ નાગરિકો અને ખેતી કામ કરતા ખેડૂત મિત્રો, નોકરિયાતો, ધંધામાં વ્યસ્ત લોકો માટે મોટી સુવિધા મળશે. જેથી હવે તમારે તાલુકા કચેરીએ, મામલતદાર ઓફિસે અથવા ઈ-ગ્રામ સેન્ટર સુધી જવાની જરૂર નહીં પડે. તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર દ્વારા અરજી કરી શકશો, જેમાં ખાસ કરીને આ કામ ઘરે બેઠા થઈ શકશે. આવકનો દાખલો, જાતિનો દાખલો, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, રેશન કાર્ડમાં નામ ઉમેરવું, રેશન કાર્ડમાં સુધારો, રેશન કાર્ડમાં સરનામું બદલવું, નવું રેશન કાર્ડ બનાવવું જેવા કામોની પ્રક્રિયાઓ હવે સરળ બનાવવામાં આવી છે. હવે ઓનલાઈન અરજી કરો, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને તમારો દાખલો સીધો ડાઉનલોડ કરો. આ નિર્ણયથી મુખ્ય રીતે લોકોનો સમય બચશે, સરકારી ઓફિસમાં ભીડ ઘટશે, પારદર્શકતા વધશે તેમજ ભ્રષ્ટાચાર ઘટશે. હવે તમારે લાંબી લાઈનમાં ઊભું રહેવાની જરૂર નહીં પડે. ઘરે બેઠા અરજી કરો અને તમારું કામ સરળતાથી પૂર્ણ કરો. જો તમે હજુ સુધી ખોટી રીલું જોવામાં તમારો સમય બગાડો છો તો તે બંધ કરીને સારા શીખવા મળતા વિડીયો જોઈને આ ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા શીખો. આ ઓનલાઈન સેવાઓનો ઉપયોગ નથી કરતા તો આજે જ શરૂ કરો, કેમ કે ગુજરાત સરકારનો આ નિર્ણય સામાન્ય નાગરિક માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. હવે સરકારની સેવાઓ સીધી તમારા ઘરે મળશે. ગુજરાત સરકારના ડિજિટલ ગુજરાત પોર્ટલમાં સુધારા કરવામાં આવ્યા છે અને GARCની ભલામણોના આધારે આ સેવાઓ ઓનલાઈન કરવામાં આવી રહી છે. આ સેવાઓમાં ખાસ કરીને સામાજિક ન્યાય, અધિકારિતા વિભાગ, નાગરિક પુરવઠા વિભાગ, મહેસૂલ વિભાગ, કાયદા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગની સેવાઓનો સમાવેશ થાય છે. આ પહેલા લોકો આવકનો દાખલો, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજ મેળવવા માટે તાલુકા કચેરી અથવા મામલતદાર ઓફિસમાં જવું પડતું હતું. ઘણી વખત લાઈન હોય, ઘણી વિલંબ થાય અને વારંવાર દોડધામ કરવી પડતી હતી. પરંતુ હવે આ સેવાઓ સંપૂર્ણ એન્ડ ટુ એન્ડ ડિજિટલ કરવામાં આવી રહી છે. મિત્રો, હવે આપણે સમજીએ કયા કયા દાખલા ઓનલાઈન મળશે. સૌથી પહેલા આવકનો દાખલો. આ દાખલો શિષ્યવૃત્તિ, સરકારી યોજના, ફી માફી અને અન્ય લાભો માટે જરૂરી હોય છે. હવે આ દાખલો ઘર બેઠા જ મેળવી શકાશે. બીજું છે SC/BC પ્રમાણપત્ર, જે ગ્રામીણ અને શહેરી બંને માટે ઉપલબ્ધ રહેશે. ત્રીજું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, જે OBC કેટેગરી માટે જરૂરી છે. ચોથું SC પ્રમાણપત્ર. પાંચમું EWS પ્રમાણપત્ર. આ ઉપરાંત અન્ય સેવાઓ પણ ઓનલાઈન ઉપલબ્ધ થશે. આ તમામ સેવાઓને સરળ બનાવવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલમાં સુધારા કરવામાં આવ્યા છે. હાલમાં દર વર્ષે અંદાજે 1.20 કરોડ અરજીઓ પ્રાપ્ત થાય છે, જેમાંથી આશરે 80% અરજીઓ આ 20 સેવાઓ સાથે જોડાયેલી છે. એટલે સરકાર માટે આ સેવાઓને ઓનલાઈન કરવું ખૂબ જરૂરી હતું. આમાં સરકારનો મુખ્ય ઉદ્દેશ હોય કે નાગરિકોને સરળ, ઝડપી અને પારદર્શક સેવા મળે. હવે અરજી ફોર્મ પર સરળ બનાવવામાં આવ્યા છે. એકવાર માહિતી દાખલ કરશો તો ફરી માહિતી આપવાની જરૂર નહીં પડે. આ સેવાઓમાં QR કોડ ધરાવતા પ્રમાણપત્રો આપવામાં આવશે, એટલે પ્રમાણપત્રોની ચકાસણી પણ સરળ બનશે. આ ઉપરાંત UPI દ્વારા ઓનલાઈન ફી ભરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી શકે છે, એટલે હવે કેશ લઈને ઓફિસે જવાની જરૂર નહીં પડે. આપણી સરકાર દ્વારા ગવર્મેન્ટ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ પણ કરવામાં આવી રહ્યું છે, એટલે મંજૂરીના તબક્કા ઓછા થશે, જેના કારણે અરજીનો સમય ઓછો થશે અને ઝડપી સેવા મળશે. આ ડિજિટલ સિસ્ટમમાં ડિજીલોકર ઇન્ટિગ્રેશન પણ કરવામાં આવશે, એટલે દસ્તાવેજો અપલોડ કરવું સરળ બનશે. આ ઉપરાંત UPI આધારિત ઇન્ટિગ્રેશન દ્વારા સરકારી ડેટાની વિશ્વસનીયતા વધશે, જેનાથી દસ્તાવેજોમાં ભૂલો ઓછી થશે. આ નવી વ્યવસ્થા ખાસ કરીને ગામડાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે ગામડાઓમાં લોકોને સરકારી ઓફિસ સુધી જવામાં બહુ મુશ્કેલી પડે છે. હવે તેઓ ઘરે બેઠા જ સેવા મેળવી શકશે. તેમજ વિદ્યાર્થીઓ માટે પણ આ નિર્ણય ખૂબ મહત્વનો છે, કારણ કે સ્કોલરશિપ માટે આવક અને જાતિના દાખલાની જરૂર પડતી હોય છે. હવે સમયસર દાખલા પણ મળી શકશે. સરકારના આ નિર્ણયથી ભ્રષ્ટાચાર પણ ઓછો થશે, કારણ કે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન અને પારદર્શક રહેશે.
નાગરિકોને માત્ર એકવાર ડેટા દાખલ કરવો પડશે, પછી તે ડેટાનો ઉપયોગ વિવિધ સેવાઓમાં થઈ શકશે. આપણી સરકારની આ પહેલ ડિજિટલ ગુજરાતને વધુ મજબૂત તથા કેશલેસ અને પેપરલેસ બનાવશે, જેનાથી સમય બચશે, ખર્ચ બચશે અને નાગરિકોને સરળતા મળશે. તેમજ હવે તમારે ફોર્મ ભરવા માટે કોઈ એજન્ટ પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે, કેમ કે તમે મોબાઈલથી જ અરજી કરી શકશો. આમ આપણી ગુજરાત સરકાર દ્વારા આવકના દાખલા સહિત કુલ 20 નાગરિક સેવાઓ ઓનલાઈન કરવાની પહેલ સામાન્ય નાગરિક માટે મોટી રાહત છે. હવે ઓફિસના ચક્કર નહીં, સરકારની સેવા સીધી તમારા ઘરે. આભાર.